અંકલેશ્વર તાલુકાના નોગામા સ્થિત રોકડિયા હનુમાન મંદિર ખાતે આલ્કેમ ફાઉન્ડેશન દ્વારા સામાજિક સેવા અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ તેમજ જરૂરિયાતમંદ લોકો માટે ચશ્મા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અંકલેશ્વર તાલુકાના નોગામા ગામ સ્થિત રોકડિયા હનુમાન મંદિર ખાતે આલ્કેમ ફાઉન્ડેશન દ્વારા સામાજિક સેવા અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ તેમજ જરૂરિયાતમંદ લોકો માટે ચશ્મા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને માનવતાના સંદેશ સાથે સેવા પ્રવૃત્તિમાં ભાગ લીધો. આ પ્રસંગે નોગામા ગામના સરપંચ સહદેવભાઈ તેમજ આલ્કેમ કંપનીના HR મેનેજર નિરાંત શેઠે પોતે રક્તદાન કરી અને લોકોને પણ પ્રેરણા આપી. આ કાર્યક્રમમાં જરૂરિયાતમંદ લોકોને ચશ્મા વિતરણ પણ કરવામાં આવ્યા, જેના કારણે લોકોમાં આભારની લાગણી જોવા મળી. આજરોજ અહીંયા નવગામા ગામમાં રોકડિયા હનુમાનજીના મંદિરે આલ્કેમ ફાઉન્ડેશન અને જ્યુબિલન્ટ ફાઉન્ડેશનના સહકારથી અમે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. અને બ્લડ ડોનેશન કેમ્પની સાથે આઈ ચેકઅપ કેમ્પ, જેમાં ચશ્માનું વિતરણ ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવશે અને એની જોડે જનરલ મેડિકલ કેમ્પ પણ રાખેલો છે. તો અત્યારે ઘણા બધા આજુબાજુના ગામના લોકો એનો લાભ ઉઠાવી રહ્યા છે અને અમે અપીલ કરીએ છીએ કે વધુને વધુ લોકો આનો લાભ લે અને ખાસ કરીને બ્લડ ડોનેશન કેમ્પમાં આવે. કારણ કે નોર્મલી ઉનાળામાં લોકો બ્લડ ડોનેશન ઓછું કરતા હોય છે અને બ્લડ બેંકમાં લોહીની અછત વર્તાતી હોય છે. એટલે અમે આલ્કેમ કંપની દ્વારા આલ્કેમ ફાઉન્ડેશનના સહયોગથી રેડ ક્રોસ બ્લડ બેંક જે ભરૂચમાં છે એના સહયોગથી અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. તો લોકોને અપીલ છે કે વધુને વધુ સંખ્યામાં આવી અને આ કેમ્પને સફળ બનાવે. અને એ સાથે નવગામા ગામના સરપંચ શ્રી સહદેવભાઈ, એમણે ખૂબ સારો સહકાર આપ્યો છે. એ બધી વ્યવસ્થા અહીંયા કરેલી છે. તો અમે એમનો પણ ખૂબ આભાર માનીએ છીએ. બધા ગામજનોનો પણ આભાર માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ કેમ્પ સફળ સાબિત થાય. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્ય TV ન્યૂઝ અંકલેશ્વર.